બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીઓ પર્દાફાશ કરવા માટે શરૂ કરેલા ઓપરેશન દેવ હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે વધુ એક કિશોર અને તેલંગાણાના 3 શિક્ષકોની ધરપકડ કરી છે. આ સમગ્ર નેટવર્કનો મુખ્ય એજન્ટ સુધી પહોંચવામાં પોલીસે ખાસ એઆઈની મદદ લેવામાં આવી હતી. તારીખ 6 એપ્રિલ બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા નજીકથી એક બાળકનું અપહરણ થયું હતું. ત્યારબાદ પોલીસે ઓપરેશન દેવ હાથ ધર્યું હતું અને ગણતરીના કલાકોમાં 2 શખ્સોની ધરપકડ કરી હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં બંને શખ્સો આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તપાસ શરૂ કરી. વડોદરા હાઈવે પરથી એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ કરાતા તેની પાસેથી 1.50 લાખ રૂપિયા રોકડા અને મોબાઈલ મળી આવ્યા હતા. કુલ 1.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે 6 એપ્રિલ બાળકના અપહરણની ઘટના બાદ પોલીસે ઓપરેશન દેવ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન અગાઉ 2 લોકોએ ઝડપાયા બાદ વધુ એક કિશોર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ખાસ કરી એઆઈનો ઉપયોગ કરીને મુખ્ય એજન્ટ સહિત 3 લોકોની ધરપકડમાં સફળતા મળી છે. હજુ આ રેકેટમાં વધુ લોકોની ધરપકડ થવાની અને ચોંકાવનારો ખુલાસો થવાની શક્યતા છે. પોલીસે સમગ્ર નેટવર્કની તમામ દિશાઓ તપાસ આરંભી છે. આવેલ બાળક હતું જેની માતા અત્યારે આંધ્રપ્રદેશના રાજમંડ્રી જેલના અંદર બંધ છે બાળ તસ્કરીના જ ગુનામાં. તેના સાથે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક હતું તેના સાથે આરોપી સંપર્કમાં હતા. તો તેઓને મુંબઈ વડોદરા હાઈવે ઉપરથી પકડવામાં આવેલ. તેઓ પાસેથી જે પૂછપરછ કરવામાં આવેલ તે પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ કે તેઓ એક મુરગન નામના આરોપી છે જેના સંપર્કમાં હતા. મુરગન દલાલ તરીકે એજન્ટ તરીકે કામ કરતા હતા. ટીમ બનાવવામાં આવેલ જેમાં એલસીબી એસઓજી અને વડગામ પોલીસ સ્ટેશનના લોકો હતા. પીએસઆઈ દ્વારા આ ટીમ લીડ કરવામાં આવેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને એઆઈનો ઉપયોગ કરીને મુરગનને ટ્રેપમાં લેવામાં આવેલ અને કાગઝનગરમાંથી મુરગનને પકડવામાં આવે. કિશોરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની માતા પણ આ જ ગુનામાં જેલમાં બંધ છે. તપાસમાં સમગ્ર નેટવર્કની કડીઓ તેલંગાણાના હૈદરાબાદ સુધી જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસ મુખ્ય એજન્ટ સહિત તેલંગાણાના 3 શખ્સોની ધરપકડ કરી છે. આ 3 આરોપી આઈવીએફ સેન્ટરોની મહિલાઓને ભોળવીને સારું કમિશન મેળવવા માટે બાળકોની ખરીદી વેચાણ કરતા હતા. પકડાયેલા આરોપી બોદાશુ નગારજુ ઉર્ફે મુરગન વ્યક્તિ કાસા રૂપેતી રૂપથી કસરાપુ મલ્લાહાણ અને કેરેટી ગંગાધર ગંગારાજન છે. આ 3 પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવી બાળકોની તસ્કરી કરતા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.